આજના આ વિડીયોની અંદર પાર્ટ 6 માં આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર હેલો આલ્કેન અને હેલો એરિનમાં ટોપિક એસેન પ્રક્રિયાઓને આગળ ધપાવીશું. ગઈકાલના જે ટોપિકની અંદર આપણે ચર્ચા કરેલી છે કે એસેન પ્રક્રિયાઓ આ પ્રકારની ઘણી બધી પ્રક્રિયાઓના આધારે આપણને મળતી હતી, જેમાં આ નોર્મલી એસએન નું આખું નામ શું કીધું આપણે? ન્યુક્લિયોફિલિક. એન પછી છે પણ નામ પહેલું આવે. એસએન માં નામ પહેલું આવે છે દોસ્તો, જોજો અહીંયા. એટલા માટે આપણે હવે એસએન પ્રક્રિયાઓને આગળ ધપાવીએ. એસએન પ્રક્રિયા તો દોસ્તો સૌથી પહેલું એનો શબ્દ કયો વાપર્યો આપણે? એસએન પ્રક્રિયામાં શબ્દ કયો વાપર્યો છે અંગ્રેજીમાં? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. કયો છે અંગ્રેજીમાં? કહેવાય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આ ન્યુક્લિયોફિલિક ને કહેવાય કેન્દ્રાનુરાગી સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન પ્રક્રિયાઓ. ચલો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો આનાથી આપણને શબ્દના આધારે ખબર પડી જાય કે આ કયા પ્રકારની પ્રક્રિયા છે. એના બે પ્રકાર જનરલી આપણે ભણવાના છે. એક થશે SN1 અને બીજો થશે, એટલે પહેલા આપણે ભણીશું SN2 અને બીજો થશે SN1. તો દોસ્તો આ કેવી રીતે ડિસાઈડ કરીએ છીએ આપણે કે આ SN1 છે કે SN2 છે તે? તો દોસ્તો એને કહેવાય છે પહેલું દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો, SN નો મતલબ તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન થઈ ગયું, પણ અહીંયા 2 નો મતલબ દ્વિઆણવીય કેમ શબ્દ વાપર્યો છે એની ચર્ચા પણ તમને શોર્ટ ટાઈમમાં ખબર પડી જશે. એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેનાથી આપણને એટલી ખબર પડી જવી જોઈએ. વેઇટ કરીશું દોસ્તો 2 મિનિટ્સ. પાવર કટ છે તો આપણને કદાચ સ્ક્રીન દેખાતી નહીં હોય. મિત્રો એક કામ કરીએ, આપણે પેજ નંબર 301 ઉપર આપણને ક્રિયાવિધિ આપી છે. એ ક્રિયાવિધિના નીચેનો ટોપિક SN2 ને આપણે થોડી વાર રિફર કરીએ 5 મિનિટ્સ માટે. ઓકે, જુઓ દોસ્તો.
ચલો બાળકો. હલો. હલો. હા બાળકો, તમને સંભળાય છે હવે? અવાજ સંભળાય છે હવે? હલો. યસ યસ, ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. ચલો, બે પ્રકારની પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાના છીએ, SN1 અને SN2. તો મારા ખ્યાલ પ્રમાણે તમને હવે ખબર તો પડી ગઈ હશે SN1 અને SN2 શું છે તે. એકચ્યુઅલી હજુ તમને ખબર નથી પડી. એમાંથી પહેલી પ્રક્રિયા આપણે ભણીએ છીએ હવે, SN2 દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ચાલો ઓકે. તો આ પ્રક્રિયા દરમિયાન હું તમને એક વસ્તુ સમજાવી રહ્યો છું દોસ્તો, ધ્યાન રાખશો આપણે. CH અને Cl. ચલો, આ પ્રકારનું બંધારણ છે. એમાં OH માઇનસ એ કેન્દ્ર અનુરાગી છે. કોણ છે? OH માઇનસ એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. હવે આ OH માઇનસ એ કોને હુમલો કરવા જાય છે? ધન વીજભારિત કાર્બનને. પણ રસ્તામાં એને કોણ નડે છે? આ તમારો નેગેટિવ ચાર્જડ એટલે ઋણ વીજભાર ધરાવતો ક્લોરાઇડ આયન એ તેને આગળ વધવા દેતો નથી. તો તેવી કન્ડિશનમાં આ જે છે એ આ રસ્તે ન જતા એ સીધો પાછળના રસ્તેથી એટલે હુમલો કરે છે. સાંભળજો. એટલે ક્લોરીન જે બાજુ જોડાયેલો છે તેનાથી વિરુદ્ધ બાજુએથી એ OH એ તેની ઉપર શું કરે છે? હુમલો કરે છે. જેવો હુમલો કરે એટલે આ કાર્બનની જે પોઝિશન હતી ને, હાઇડ્રોજન CH બંધની જે પોઝિશન, એ બધી પોઝિશન ચેન્જ થઈ અને એક જ સમતલમાં આ ત્રણેય હાઇડ્રોજન ગોઠવાઈ જાય છે દોસ્તો. અને એ રીતે આપણો CCl બંધ, આ જે CCl વાળો બંધ છે એ નિર્બળ બને છે અને પેલો જે છે OH સાથેનો નવો બંધ રચાતો જાય છે દોસ્તો. OH સાથેનો નવો બંધ જે છે એ રચાતો જાય, જે આપણે ડોટેડ લાઈન દ્વારા બતાવીએ છીએ. જુઓ, આ ડોટેડ લાઈનથી બતાવ્યું ને જે, હા, આ તમને જે બતાવ્યું એમાં આ આપણે કહીશું નવો બનતો બંધ અને આને શું કહીશું? નિર્બળ બનતો બંધ.
તો ચલો, એ નિર્બળ બનતો બંધ છે અને આ નવો બનતો બંધ છે. એ નિર્બળ બની અને છેલ્લે તૂટવાનો છે. ચલો આગળ વધીએ. બીજી વાતમાં હું હજુ આગળ ચર્ચા કરીએ છીએ. હવે આ બંધ જેવો તૂટી જાય, નિર્બળ બને છે એટલે તૂટી જાય, તો એ ક્લોરીન સાથે છૂટો પડી જાય તો એ કાર્બન આવે, H અને H બનાવે, વત્તા Cl માઇનસ. તો ક્લોરાઇડ આયન એ આપણને આપે છે. તો મિત્રો, આનાથી આપણને એમ ખબર પડી કે જેવી રીતે આ આપણી છત્રી ઓઢીને આ Cl ચાલતો હતો, આ Cl હતો બિચારો, એને છત્રી ઓઢેલી હતી H અને H વાળી. હવે એ જ છત્રી એને કાગડો થઈ ગયો અને OH ને ઊંધી થઈ ગઈ. ખબર પડી? તો કાગડા જેવું, એટલે ઇન્વર્ઝન બંધારણ કહેવાય આને. ઇન્વર્ઝન એટલે Cl જે બાજુથી જોડાયેલો છે તેનાથી વિરુદ્ધ બાજુએથી કોણ જોડાય છે? તમારો હેલોજન જોડાય છે. અને આ રીતે આપણને અહીંયા મળે છે. ચલો ઓકે દોસ્તો, તો આપણે એ વસ્તુને ધ્યાન ઉપર લઈએ કે કેવી રીતે શું મળે છે તે. હવે આને આ લોકોએ કેવી રીતે દર્શાવ્યું છે તે હું તમને બતાવું. એ અલગથી આપણે બતાવીએ. એ સૌથી પહેલા હું તમને કંઈક અંશે આ કાર્બન જે છે એ કાર્બનનું સંકરણ કયું હતું? બધા સિંગલ બંધ એટલે sp3. આ કાર્બનનું સંકરણ sp2. જ્યારે આ કાર્બનનું સંકરણ sp3 મળે છે. આ જે છે એ સમતલીય બંધારણ બન્યું. કાર્બનના ત્રણેય બંધ એ એક જ સમતલમાં છે. અને ત્રીજી વાત કે આ સંક્રાંતિ અવસ્થા કહેવાય. કઈ અવસ્થા કહેવાય? સંક્રાંતિ અવસ્થા, જે અસ્થાયી છે. અને બીજું કે આ બે તબક્કાની પ્રક્રિયા ન કહેવાય, આ એક જ તબક્કાની પ્રક્રિયા કહેવાય. પરંતુ આવી અવસ્થા રચાય છે જે અસ્થાયી હોવાથી તરત જ તૂટી અને નિપજમાં રૂપાંતર પામે છે. આ થયો તમારો ક્લોરોમિથેન, જેને પ્રક્રિયાર્થી, અને આ છે તમારો Nu, જેને કહેવાય કેન્દ્રાનુરાગી. બરોબર છે? પ્રક્રિયક. જ્યારે તમે આને શું કહો છો? નિપજ. શું કહો છો આને? નિપજ. ચાલો, ક્લિયર છે? હવે હું તમને અહીં બતાવવા જઈ રહ્યો છું કે આપણે આ બંધારણ જે દોર્યું છે તેમાં દાખલા તરીકે આ તમારો કાર્બન છે. આ કોણ છે દોસ્તો? આપણો કાર્બન. ચલો, એ કાર્બન સાથે તમારો બંધ કયો બન્યો? અને એક ઘટક આવ્યો તમારો Cl. યસ, આ ક્લોરીન આવ્યું. અને બીજી વસ્તુમાં એની સાથે તમારા આ હાઇડ્રોજન આવ્યા. જુઓ, દોસ્તો આ શું બતાવે છે? અને એ બધાને આપણે બંધથી જ્યારે જોડીએ છીએ ત્યારે આ થયો તમારો CH3Cl વત્તા હવે આવે છે તમારો OH માઇનસ. તો આ છે તમારો આ O, અને H પાછો કેવો છે? લાઇટ ગ્રીન છે. એટલે આપણે આને લાઇટ ગ્રીન તરીકે આમ બતાવીએ છીએ. તો આ કોણ થયો આપણો? OH માઇનસ. જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે
આપણે એ બતાવી શકીએ છીએ કે તમારો આ કોણ કાર્બન એ વચ્ચે રહે છે અને બાકીના હાઇડ્રોજન એ સમતલમાં આવે છે. ચલો, ત્યારબાદ એમાં એક બાજુએથી તમારો અહીંયા પણ આવશે, સોરી, આટલે પણ આપણે દર્શાવીએ છીએ, તમે જોઈ શકતા હશો. ત્યારબાદ હવે બીજી રીત જોઈએ એમાં કે તમારો આ OH એ જ્યારે આની સાથે જોડાયો છે ત્યારે આ પ્રકારે જોડાયો અને હવે છેલ્લે આવે ક્લોરીન. આ ક્લોરીન આવ્યું. હવે આપણે બંધ આવ્યા અને તો આ પ્રકારનો આ બંધ નિર્બળ બંધ છે દોસ્તો, દેખાય છે ને આપણને? તો આ રીતે આપણે આને સમજી શકીએ છીએ. અને ફાઇનલી આપણો જે ઘટક કણ છે એ ગ્રીન કલરનો ક્લોરાઇડ આયન અહીંયા છૂટો પડી ગયો, પ્લસ આપણે એને મરૂન કલરનો આપણો કાર્બન આ છે અને 3 હાઇડ્રોજન પરમાણુ એ આપણને આપણે એ દર્શાવી શકીએ છીએ. અને આ રીતે એ બેની વચ્ચે હમણાં આપણને આ બંધ બનેલો જોવા મળે છે. ચલો, ખબર પડી જાય છે. તો આ એક વસ્તુ જે બતાવ્યું છે ને આપણને આકૃતિમાં ટેક્સ્ટ બુકની અંદર, એ આપણને આ જ સમજાયું છે કે તમારી આ પ્રક્રિયા એ કેવી રીતે દેખાય છે, તમને કેવા પ્રકારની દેખાય છે. તો આ મુજબની દેખાય. બહુ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, હું અહીંયા લખું છું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ SN1 અને SN2 એ બંને પ્રક્રિયાઓ આ આપણે ભણી રહ્યા છે SN2 છે. તો આપણે આને નિગ્લેક્ટ ના કરીએ. અને આપણે આગળ વધીએ તો સમજાઈ ગયું હશે તમને. અંગ્રેજીમાં ઇન્વર્ઝન એને ગુજરાતીમાં વ્યુત્ક્રમણ કહેવાય. શું કહેવાય? યસ, વિન્યાસનું વ્યુત્ક્રમણ. હવે વિન્યાસ એટલે શું? તો વિન્યાસ એટલે ગોઠવણી, એનું વ્યુત્કરણ થયેલું કહેવાય છે. બીજી વસ્તુ, આ પ્રક્રિયા જે આપણે બતાવી છે તે મુજબ પ્રક્રિયાનો વેગ, શું ભાઈ? પ્રક્રિયાનો વેગ એ ચલે છે પ્રક્રિયકોની સાંદ્રતા, એટલે આપણે લખીએ છીએ CH3Cl અને બીજો આવે છે OH-. બરાબર કે 1 અને 1. તો પ્રક્રિયાનો વેગ જે છે તે આપણે જોઈએ છીએ આ પહેલા ઉપર અને બીજા ઉપર, બંને ઉપર આધાર રાખે છે. બંને પ્રક્રિયકો પર આધાર રાખે છે. અને પ્રક્રિયા ક્રમ જો કહેવામાં આવે તો 1+1 રાસાયણિક ગતિકી સમજ્યા છો દોસ્તો, એટલે 2 થાય. એટલે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની તરીકે ઓળખવામાં આવે છે. કેમ ભાઈ? એક જ તબક્કો હોય તો એક જ તબક્કામાં વપરાતા બંને પ્રક્રિયકો જ
એ પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે. યાદ આવ્યું રાસાયણિક ગતિકી અનુસાર? રાસાયણિક ગતિકી મુજબ. તો દોસ્તો સમજ પડે છે આપણને? રાસાયણિક ગતિકી પ્રમાણે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય છે. હવે બીજી વસ્તુ કે આ SN2 પ્રક્રિયા જેમ કાર્બન પરમાણુ સાથે વધુ મોટા સમૂહો જોડાય તેમ અવકાશીય અવરોધ વધે છે. શું વધે છે? અવકાશીય અવરોધ વધે છે. અને અવકાશીય અવરોધ વધે તો તેના લીધે શું થવાનું? SN2 થવાની વૃત્તિ ઘટે છે. આથી CH3Cl માં કાર્બન સાથે 3H જે નાના પરમાણુ હોવાથી તેનો અવકાશીય અવરોધ શું થાય છે? ઓછો હોવાથી તે સરળતાથી આપે છે. અને એના લીધે આપણે અહીંયા એક વસ્તુ બતાવવા માંગીએ છીએ. શું બતાવવા માંગીએ છીએ? અવકાશીય અવરોધ ઓછો હોવાથી તે સરળતાથી આપીએ છીએ. તો આ NU જે છે એ જ્યારે હુમલો કરે છે દોસ્તો, ત્યારે તમારો આ હેલોજન પર H H અને H આપણે એમ કહીએ છીએ કે આ ત્રણે ત્રણ હાઇડ્રોજન સાથે જ્યારે જોડાણ ધરાવતો હોય ત્યારે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એ કોને આપે છે? કાર્બનને આપવાની વૃત્તિ ધરાવે છે. તો આ કયો સમૂહ કહેવાય? મિથાઇલ. બીજું NU માટે બીજો ઓપ્શન પણ આપણી પાસે છે H અને H. પરંતુ અહીંયા તમે જુઓ હું CH3 લગાવું છું. જોજો દોસ્તો, તો આ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એ આપવાની વૃત્તિ જ્યારે કરે છે ત્યારે આ સમૂહનો આ જે સમૂહ દેખાય છે ને આનો અવકાશીય અવરોધ તેને વધુ લાગે છે. એટલે એ સમૂહ કયો કહેવાય દોસ્તો? ચલો પહેલું તો આ થઈ ગયું. બીજું આ છે. હવે ત્રીજું NU minus gives carbon X H C H H H અને બીજો C H H અને H. તમને દેખાયું દોસ્તો? તમારા કાર્બન પાસે શું થતું જાય છે? આ અવકાશીય અવરોધ શું થતો જાય છે? વધતો જાય છે. અને હા, એથી આ જોડાવાની વૃત્તિ ક્રમશઃ શું થતી જાય? ઘટતી જાય છે. અને છેલ્લો ઘટક આપણે તમને બતાવીએ કે ભાઈ જો તમારો આ કાર્બન સાથે NU ને જોડવો હોય તો એની સાથે અહીં પણ C C અને C હોય, એની સાથે પણ હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. તો તમે મને એમ કહો કે આ દરેક ઘટકમાં તમારો આ NU નું જે જોડાવાની વૃત્તિ છે એ શું થશે? NU ની જોડાવાની વૃત્તિ ક્રમશઃ ઘટતી જાય છે. કારણ કે એને અવરોધ વધારે લાગે છે. આ ગ્રીન તરીકે મેં કલરમાં બતાવ્યું છે એ સમૂહ આને નડે છે. રસ્તામાં શું થાય છે? એને નડે છે. કોને? આ NU ને. આ NU ઈચ્છે છે કે એ કાર્બન પર હુમલો કરે,
પણ અવકાશીય અવરોધના લીધે આ પ્રક્રિયા ધીમી થાય છે. આ મિથાઇલ કહેવાય દોસ્તો. બીજા શબ્દોમાં બીજો ઘટક જે છે એને ઇથાઇલ કીધો, જેને 1 ડિગ્રી કહેવાનો. આને આઇસોપ્રોપાઇલ કીધો, એટલે 2 ડિગ્રી આવ્યો. અને આને કહેવાય છે તૃતીયક બ્યુટાઇલ, એટલે 3 ડિગ્રી. તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા થવાની જે વૃત્તિ છે, અહીંયા કંઈક 30 આપ્યું છે, 30. હા, આ પ્રતિક્રિયાત્મકતા આની 30 છે, આની 1 છે, આની 0.02 છે, અને આની 0 છે. આ તો એકદમ 0. મતલબ કે આ 3 ડિગ્રી ઘટક કોઈ દાડો SN2 પ્રક્રિયા આપતો નથી. એટલે SN2 પ્રતિક્રિયાત્મકતામાં આપણે એમ લખી શકીએ CH3X is greater than 1 degree, is greater than 2 degree, is greater than 3 degree હેલાઇડ. ચલો મિત્રો, સમજ પડી ગઈ આપણને. આ રીતે આપણે આખી થિયરીને એક્સપ્લેન કરી સમજી શકો છો. આજે આપણે માત્ર 2 જ થિયરી ભણવી છે, SN1 અને આ SN2. આ SN2માં એક શબ્દ પણ હજુ આવે છે, બીજો વિન્યાસ શબ્દ તમને સમજાવવામાં આવે. આ કોઈ થિયરીનો પાર્ટ નથી, પણ આ વિન્યાસ એટલે ગોઠવણી. વિન્યાસનો મતલબ શું થઈ જાય? ગોઠવણી. હે ને? અવકાશમાં ગોઠવણી, જેને અવકાશીય ગોઠવણી શબ્દ વપરાય છે. દોસ્તો, હું તમને સમજાવું. આ કાર્બન છે, આની સાથે અહીંયા કોણ છે? Br. આની સાથે અહીંયા કોણ છે? હાઇડ્રોજન. આની સાથે અહીંયા કોણ છે? આયોડીન. અને અહીંયા કોણ છે? ક્લોરીન. દોસ્તો, આપણે તમને 11મા ધોરણથી કહેતા આવ્યા છે કે અહીં તમારા કાર્બન સાથે બ્રોમિન, આયોડીન, ક્લોરીન અને હાઇડ્રોજન વચ્ચે કોઈ બંધ આવી દોરીથી બાંધેલા હોતા નથી. માત્ર તે એક પ્રકારનું આકર્ષણ બળ છે. એટલે તમને એમ લાગે કે આ બધા ગ્રહોની જેમ, અવકાશમાં ગ્રહોની જેમ એકબીજા સાથે બંધાયેલા છે. તો અહીંયા પણ આ કાર્બન સાથે આ 4 ગ્રહો એ એક આકર્ષણ બળથી જોડાયેલા છે. એ આકર્ષણ બળને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. એટલે આની ગોઠવણી આપણા અવકાશમાં જ્યારે આપણે જોવી હોય તો આપણે શું જોઈએ છીએ? તો જુઓ મિત્રો, આ બંધ બતાવ્યો. આ ત્રિપરિમાણવીય જ્યારે ગોઠવણી આવે ત્યારે આ પ્રકારે સાદો બંધ, અને આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. ચલો, આ બંધારણને આપણે કહીએ છીએ A. હવે હું બીજું બંધારણ બનાવું છું. જોજો, BCl I અને H. તો દોસ્તો, એ બંધારણ મને આ પ્રકારનું મળ્યું. તો દોસ્તો, આ બંને બંધારણ A અને બંધારણ B વચ્ચે આપણે શું મૂક્યું હશે? અરીસો. અને અરીસો મૂકેલો હોય તો A અને B એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. કેવા છે દોસ્તો? એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. તો શું એકબીજાનું પ્રતિબિંબ છે? અને એ વિન્યાસ એટલે કે ગોઠવણી, અવકાશમાં જે ગોઠવણી થાય છે તેના કારણે આપણને અહીં જોવા મળે છે. ક્લિયર થયું દોસ્તો? ધ્યાન રાખીશું. અને આમાં આપણને કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. માત્ર આ એક સક્રાંતિ અવસ્થા છે જે આપણે
કહી શકીએ કે આ સંક્રાંતિ અવસ્થા એ માત્ર એક બહુ જ અલ્પ સમય માટેની અવસ્થા છે. તે અવસ્થામાં તમારો ઘટક કણ એ શેના તરીકે વર્તે છે? ચાલો, એ તમારો ઘટક કણ એ નિર્બળ અને પ્રબળ બંધો તેમજ સંકરણની જો વાત કરીએ આપણે, તો આ સંકરણ પણ sp3 માંથી sp2 અને sp2 માંથી પાછો sp3 અને આકાર કશો તો સમ ચતુષ્ફલકીય અને આનો આકાર તો સમતલીય છે અને પાછો સમ ચતુષ્ફલકીય રચાય છે. મિત્રો, આ SN1 પ્રક્રિયા કોઈ નવી પ્રક્રિયા નથી, એ આ જ પ્રક્રિયા છે. જો હું બતાવું તમને, તમે આ પ્રક્રિયા જોઈ છે. CH3Cl વત્તા OH માઇનસ gives CH3OH વત્તા Cl માઇનસ. તમને એમ લાગે કે સાહેબ આ OH માઇનસ ક્યાંથી લાયા, તો NaOH લાવો તો NaCl દૂર થઈ જાય કે નહીં? તો આ જ છે, કોઈ બીજી પ્રક્રિયા વધારાની નથી. તો અહીં આ તમારો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. એવો શબ્દ કેમ આપ્યો? કારણ કે ધન વીજભારની ઉણપ હોય એવો ઋણ આયન એ ધન વીજભાર પર હુમલો કરે છે અને આ વિસ્થાપન અનુભવે છે. આથી એને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કહે છે. બીજું, એને SN2 કેમ કીધી? દ્વિતીય ક્રમની છે, હે ને? આથી તેને SN2 પ્રક્રિયા કહે છે. આ બધા રીઝન છે કે ભાઈ એનો વેગ બંને પ્રક્રિયકો પર આધાર રાખે છે. પ્રક્રિયા ક્રમ 2 છે. આથી એને SN2 એટલે બે અણુઓ જ્યારે પ્રક્રિયાના વેગમાં ભાગ લેતા હોય તો એને દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે મારા બાળકોને ખબર પડી ગઈ હશે. હવે આવે છે તમારી SN1 પ્રક્રિયા. ચાલુ રાખીશું આપણે. ચાલો, હવે આપણે જોઈએ છે SN1 પ્રક્રિયા નંબર 2. એક આણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે એક શબ્દ પહેલો વાપરું છું. આ પ્રક્રિયા, પહેલી વસ્તુ, SN1 અને 2 માં બધું સેમ ટુ સેમ આવશે, પણ એક જ આ એક નંબર અહીંયા લખાય છે. એનો મતલબ શું થયો કે ભાઈ એ પ્રક્રિયાનો વેગ માત્ર અને માત્ર એક જ પ્રક્રિયક ઉપર આધાર રાખતો હોવો જોઈએ. આ પ્રક્રિયા પ્રોટીક દ્રાવકો જેવા કે પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ વગેરે માં થાય છે. એટલે આ પ્રક્રિયા તમારે લેવી હોય તો આ પદાર્થો નથી, આ બધા કોણ છે? દ્રાવકો છે. અને એ ખાસમ ખાસ આપણે યાદ રાખવું જોઈએ. ચાલો, સમજ પડી? તો એ ખાસમ ખાસ આપણે શું કરવું જોઈએ? યાદ રાખવું જોઈએ.
અને એમાં તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની હાઇડ્રોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયા. ચલો આપણે આગળ વધીએ. હવે CH3 થ્રાઇસ CBr વત્તા OH માઇનસ CH3 થ્રાઇસ CBr વત્તા OH માઇનસ, હે ને? તો એ પ્રક્રિયા થવાથી આપણને મળે છે CH3 થ્રાઇસ C OH વત્તા Br માઇનસ. Br. ચલો 1 2 3 2 બ્રોમો ડેશ 2 મિથાઇલ, અંગ્રેજીમાં નહીં, મિથાઇલ પ્રોપેન. અને આનું નામ શું થાય? 1 2 અને 3 2 મિથાઇલ પ્રોપેન ડેશ 2 ડેશ ઓલ. તો દોસ્તો આ રીતે આપણે આ કથા કરી શકીએ છીએ. ચલો હવે એના આ ઉપરોક્ત પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. હા દોસ્તો, જો બે તબક્કામાં થતી હોય તો એમાં આપણે સૌથી પહેલા જોઈ રહ્યા છીએ તબક્કો 1. આમ તો આપણે નવા પેજ ઉપર લઈએ. તબક્કો 1. તો દોસ્તો સૌ પ્રથમ CBr બંધ તૂટી, કયો બંધ તૂટે? CBr બંધ તૂટી કાર્બો કેટાયન અને બ્રોમાઇડ આયન બનવું. ચાલો સૌથી પહેલા આપણે લઈ રહ્યા છે અહીંયા Br CH3 CH3 CH3. આપણને યાદ છે કોઈ બાળકોને કે મેં SN1 નહીં SN2 પ્રક્રિયા જ્યારે કરી હતી ત્યારે આ CH3 ની જગ્યાએ શું હતું? કોમેન્ટ્સમાં લખજો. શું હતું દોસ્તો? ઓકે, આ OH હોતો જ નથી. ચાલો પહેલા તબક્કામાં ડાયરેક્ટ CBr બંધ તૂટી જાય છે દોસ્તો અને ચાલો એ તૂટે અને તમારો આ બંધ તૂટ્યો એટલે આ બની ગયો CH3 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 પ્લસ, હે ને?
આને આપણે આવી રીતે લખી શકીએ હવે CH3 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 પ્લસ Br માઇનસ. આ પ્રકારે આપણે આ ઘટકને આ તબક્કાને દર્શાવી શકીએ છીએ. તબક્કો 1 છે. આ કાર્બોકેટાયન એ તૃતીયક કાર્બોકેટાયન કહેવાય 3 ડિગ્રી. કારણ એ કેવું કહેવાય ખબર છે? ધન વીજભાર ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયો છે. આથી એને આપણે ધન વીજભારિત એટલે કાર્બોકેટાયન પણ 3 ડિગ્રી કાર્બોકેટાયન કહીશું દોસ્તો. હા કે ના? આ તબક્કો કેવો છે? ધીમો છે. ધીમો હોય તો એ અસંતુલન અવસ્થામાં આપણે દર્શાવી શકીએ છીએ. તબક્કો 2. આ રીતે પ્રાપ્ત થયેલા કાર્બોકેટાયન માટે આપણે એમ કહી શકીએ આ પ્લસ થાય તો એના ઉપર OH માઇનસ હુમલો કરે. કોણ હુમલો કરે? OH માઇનસ હુમલો કરે તો એની સાથે જોડાવાથી તમને પાછો શું આપે છે? CH3 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 અને OH બનાવીને આપે છે. તો આ 2 તબક્કા થયા દોસ્તો. આ તબક્કો ઝડપી છે. તો દોસ્તો તમને ખબર છે રાસાયણિક ગતિકી પ્રમાણે જુદા જુદા તબક્કા ધરાવતી પ્રક્રિયા દરમિયાન શું થાય? પ્રક્રિયાનો વેગ એ ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયકના સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. પ્રક્રિયા વેગ ચલે છે CH3 thrice CBr. તો દોસ્તો આ પ્રક્રિયાનો વેગ જે છે તે CH3 thrice CBr આપણને મળે છે અને એમાં બરાબર K into CH3 thrice CBr ની 1 ઘાત. આથી ઉપરોક્ત પ્રક્રિયા માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. આથી પ્રક્રિયા ક્રમ કેટલો થયો? 1. પ્રથમ ક્રમ અને એના લીધે આપણે આ પ્રક્રિયાને તેને SN1 કહે છે. આથી આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? SN1 પ્રક્રિયા કહીએ છીએ. આ પ્રક્રિયા એટલે કઈ? SN1. જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે તેમ SN1 થવાની વૃત્તિ વધે છે. ઓકે. હવે કાર્બોકેટાયનની સ્થાયીતા. તો દોસ્તો CH3 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 પ્લસ
ડેશ CH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોવાથી આ CH3 સમૂહ શું છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી સ્થિરતા વધે. હા, તેની સંખ્યા વધે તેમ તેની સ્થિરતા વધે છે. હવે અહીંયા જુઓ, CH3 CH3H, આને 3 ડિગ્રી કાર્બોકેટાયન, આને 2 ડિગ્રી કાર્બોકેટાયન, બંને જગ્યાએ H આવી ગયો, HH. તો આને 1 ડિગ્રી કાર્બોકેટાયન અને આને મિથાઇલ કાર્બોકેટાયન તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો, સ્થાયીતાનો જે ક્રમ છે એ 3 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી. અને જે સ્થાયીતાનો ક્રમ જે હોય તે જેટલી સ્થાયીતા વધુ ચલે છે શું કહેવાય? SN1 થવાની વૃત્તિ. તો જેટલો કાર્બોકેટાયનની સ્થિરતા વધતી જાય એટલે SN1 વધતું જાય છે. ચલો, સમજ પડે છે. બીજી વસ્તુ, એક કાર્બોકેટાયન આવે છે દોસ્તો, એલાઇલિક હેલાઇડ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH Cl. જ્યારે આનો કાર્બોકેટાયન બને તો CH2 CH CH2+. તો દોસ્તો, આ જે સંયોજન તમને દેખાય છે તેમાં આ કાર્બોકેટાયનમાં સંસ્પંદન થવાથી આ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થાય અને ધન વીજભાર ત્યાં શિફ્ટ થવાથી આ સંસ્પંદનને કારણે સ્થિરતા વધે છે. અને આ જ રીતે બેન્ઝાઇલિક હેલાઇડ એટલે તમારો બની જાય બેન્ઝીન રિંગ ઉપર CH2Cl. એમાંથી બનેલો જે ધન આયન છે તે કયો હોય? બેન્ઝીન રિંગ ઉપર CH2+. જો તમારો આ બેન્ઝીન રિંગ ઉપર CH2+ રહેલો હોય તો એ સંસ્પંદન આપણને બતાવે છે. જોજો મિત્રો, આ સંસ્પંદનની નિશાની દોરી મેં. આપણે એક વસ્તુનું ધ્યાન રાખીએ, અહીંયા CH2+ હતું, એ પ્લસ એકાંતરે કાર્બન પર જાય એટલે આના ઉપર ગયો તો ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થાય. તો ડબલ બોન્ડ અહીંયા આવે અને આ ક્યાં ગયો? એકાંતરે કાર્બન ઉપર શિફ્ટ થાય. આ જ રીતે આનો, ચલો આ માથે CH2 તો હવે એમને એમ થવાનો. આ જે છે કાર્બન પરનો ધન વીજભાર એ આ એની બાજુવાળા કાર્બનને છોડી આના ઉપર આવશે અને એના લીધે તે પ્લસ બન્યો. તો આ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થવાથી ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ આમ રહી જાય છે. હવે જે છે એ આ છોડી અને અહીંયા જશે તો ત્યાં જાય તો આપણે શું કહીશું દોસ્તો? ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થાય, આ પ્લસ થાય અને આ થઈ જાય CH2. અને છેલ્લે તમારો આ CH2 અહીંયાથી શિફ્ટ થઈને અહીંયા જાય અને પાછો ક્યાં ચડી જાય? માથે ચડી જાય. તો આના પણ સંસ્પંદન બંધારણો મળે છે. આથી સ્થાયીતા ખૂબ જ વધુ. કોના કારણે? સંસ્પંદન બંધારણને કારણે. આથી આપણે એનો જો એક સુંદર મજાનો ક્રમ તમને આપીએ તો એના માટે આપણને એક કોરું પેજ જોઈએ છે.
ચાલો હવે આમાં બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બહુ ઇમ્પોર્ટન્ટ છે આ. એલાઇલિક કાર્બોકેટાયન, પછી તૃતીયક કાર્બોકેટાયન, પછી આવે છે દ્વિતીયક કાર્બોકેટાયન, પછી આવે છે પ્રાથમિક કાર્બોકેટાયન, પછી આવે છે મિથાઇલ કાર્બોકેટાયન, જેને મિથાઇલ કાર્બોકેટાયન કહેવાય છે. તો દોસ્તો સમજ પડી. હજુ પણ હું તમને બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની વાત પૂછું છું, તમે મને કહેશો તમે એટલું તો જોઈ લીધું H H અને પ્લસ, H R અને પ્લસ, આને પણ બેન્ઝાઇલિક જ કહેવાય. R R અને પ્લસ, આને પણ બેન્ઝાઇલિક જ કહેવાય. તો કોની સ્થિરતા વધારે હોય? યસ, આ 1 ડિગ્રી બેન્ઝાઇલિક, 2 ડિગ્રી બેન્ઝાઇલિક, અને આ 3 ડિગ્રી બેન્ઝાઇલિક. તો એની સ્થિરતા વધારે હોય. તો સૌથી વધુ SN1 આપવાનો ક્રમ પણ આ જ થાય. ચાલો દોસ્તો, હવે સમજ પડી ગઈ તમને? હવે સમજ પડી હોય તો કોયડો 10.6 આપણે કરીએ. મિત્રો સમજ પડી? સંભળાય છે? હલો, ચલો ભાઈ અહીંયા જોઈએ. હવે તમે યાર એક તો જવાબ નથી આપતા, મને મૂડ ઓફ થઈ જાય છે. હવે કોયડો જોઈ લઈએ છે ફટાફટ આપણે. તમે બી બોર થઈ ગયા છો હવે, તો આપણે જોઈએ. તો એક જ વસ્તુ યાદ રાખો, અને એક ક્રમ આપ્યો જુઓ, IMP. આમાં એવું લખ્યું છે તૃતીયક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ, પ્રાથમિક હેલાઇડ, મિથાઇલ હેલાઇડ. જો આમ જાઓ તો તમારું શું બનવાનો વેગ વધે દોસ્તો? SN2 થવાનો વેગ વૃત્તિ વધે. અને આમ જાઓ SN1 થવાનો વેગ વધે. અરે સમજ પડે છે આપણને? તો આ ધ્યાન રાખીએ. ચલો, નીચે દર્શાવેલા હેલોજન સંયોજનોની જોડીમાં આ એક જોડી છે દોસ્તો, એમાં કયું SN2 આપે? પહેલા જુઓ, SN2 કોણ આપે? SN2 માટે મિથાઇલ હેલાઇડ ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. આટલું યાદ રાખો. તો આ 1 ડિગ્રી છે, પણ આ બેન્ઝાઇલિક હેલાઇડ છે. કોણ છે? બેન્ઝાઇલિક હેલાઇડ પણ 1 ડિગ્રી છે, એમ સમજી લો ને. અને આ જે છે એ તમારો 2 ડિગ્રી હેલાઇડ છે. તો દોસ્તો 1 ડિગ્રી અને 2 ડિગ્રીમાં વધારે કોણ આપે?
તો સાહેબ 1 ડિગ્રી આપે. સોરી, બેન્ઝાઇલિક ન કહેવાય, હા, સાયક્લોહેક્ઝેન છે, બેન્ઝાઇલિક પણ નથી, માફ કરજો દોસ્તો. એટલે આ 1 ડિગ્રી છે અને આ 2 ડિગ્રી છે, એટલે સૌથી વધુ માત્રામાં SN2 આ આપે. ચલો આ બેની અંદર તમે જુઓ તો સી 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 4 સી અને આઈ, 4 સી અને Cl, તો એ બેમાં ઝડપથી કોણ આપે? તો જેનો બોન્ડ સરળતાથી તૂટી શકે તેવો હોય તે વધુ માત્રામાં આ પ્રક્રિયા આપે છે. તો હુમલો કરનાર ઝડપથી દૂર કરે છે. તો આયોડિન સરળતાથી દૂર થાય કે ક્લોરિન સરળતાથી દૂર થાય? તો આયોડિન થાય. આથી આયોડિન એ એનું ઉદાહરણનું આવશે જવાબ. ચલો પછી 10.7 SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. દોસ્તો મેં લખ્યું આ બેન્ઝીન રિંગ ઉપર CH2Br, સમજ્યા? ચલો આ બીજાનું લખીએ છીએ આપણે. બેન્ઝીન રિંગ ઉપર શું છે? CH, પછી પાછો C6H5 છે, એટલે ત્યાં શું હશે? બીજું બેન્ઝીન રિંગ અને Br. પછી ત્રીજું બેન્ઝીન રિંગ ઉપર પાછું CH અને આ બાજુ CH3 અને આ બાજુ Br. અને ચોથું આ છે જેમાં બેન્ઝીન રિંગ ઉપર CH3 માથે બેન્ઝીન રિંગ આવશે અને Br. ચલો ભાઈ, હું તમને એમ પૂછું છું, આ નંબર આપીએ છીએ આપણે 1 2 3 અને 4. તમારે અહીંયા આ પ્રક્રિયા જે છે એ કોની આપવી છે? તમારે આ તમારે જાતે કરવાનું, હા દોસ્તો. પહેલા નંબરનું વિચારી હું આ બતાવી દઉં છું ખાલી તમને. ચલો બોલો દોસ્તો. તો સર આમાં SN1 જ આપશે આ બધા જ? હા, SN1 આપશે. એમાં SN1 ની સ્થિરતા કોની વધારે હોય? તો જુઓ, આ ચોથો નંબર જે છે SN1 માટે, એ ચોથા નંબરની સ્થિરતા સૌથી વધારે હોય, કારણ કે 2 બેન્ઝીન અને 1 મિથાઇલ. આમાં 2 બેન્ઝીન છે એટલે એના પછી બીજો નંબર આવે. કયો નંબર આવે? બીજો નંબર. હા દોસ્તો, કેમ એવું? અને ત્યારબાદ તમારો મિથાઇલ વાળો 1 બેન્ઝીન અને 1 મિથાઇલ વાળો 3 નંબર આવે. અને છેલ્લે બેન્ઝીન રિંગ ઉપર CH2Br એ 1 નંબર સૌથી છેલ્લે આવે. એટલે જો આપણે આનો ક્રમ આમ લેતા હોય તો આને SN1 કહેવાય, અને આમ જોતા હોય તો SN2 કહેવાય. આ રીતે આપણે બતાવવો પડે. ઓકે મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે તમને આ બંને વિગતો સમજ પડી ગઈ હશે. તો આપણે આપણો લેક્ચરને આટલે સુધી રાખીએ છીએ દોસ્તો. થેન્ક યુ મિત્રો.